નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અપરાજિતા વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ, કઈ બીમારીની અંદર કેવી રીતના કરી શકીએ, એના વિશે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. તો અપરાજિતા જે વનસ્પતિ છે મિત્રો, એ શરીરના ત્રણેય દોષોને ખાસ કરીને કફ અને પિત્તને સંતુલિત રાખવાની એની અંદર અદ્ભુત ક્ષમતા છે. તો સૌથી પહેલાં તો આપણે કફ અને પિત્તની સમસ્યા થતી હોય તો એની અંદર પણ આ અપરાજિતાનો તમે ઉપયોગ કરી શકો. અને ખાસ કરીને ચરક સંહિતા અનુસાર મેદ્ય એટલે કે બુદ્ધિવર્ધક છે આ અપરાજિતા. યાદશક્તિ આપણે તીવ્ર કરી શકે, માનસિક થાક હોય એને જડથી પણ દૂર કરી શકાય અપરાજિતાનો આપણે ઉપયોગ કરીએ તો. અને ખાસ કરીને આપણું મગજની અંદર તકલીફ થતી હોય, મગજ શાંત ના થતું હોય તો એવા સંજોગોની અંદર તમે ફૂલની હર્બલ ટી પીવાથી આપણું મગજ પણ શાંત થઈ શકે. ડિપ્રેશનની સમસ્યા હોય, ચિંતા થતી હોય, રાત્રે ઊંઘ બરોબર ના આવતી હોય, એન્ટી સ્ટ્રેસ ગુણોથી ભરપૂર છે આ અપરાજિતા. હવે ખાસ કરીને બ્લડ શુગરની અંદર આપણે આ અપરાજિતાનો કઈ રીતના ઉપયોગ કરી શકીએ. તો બ્લડ શુગરની અંદર ફૂલના અર્કમાં રહેલા એન્ટી ડાયાબિટીક ગુણો છે. આ જે ફૂલ છે ને એની અંદર રહે છે એન્ટી ડાયાબિટીક ગુણો, જે શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરી શકે, એ પણ કુદરતી રીતે. તો બ્લડ શુગરની કદાચ તમને સમસ્યા હોય તો તમે આ ફૂલનો ઉકાળો બનાવીને તમે પી શકો, જેથી કરીને ડાયાબિટીકના ગુણો જે છે શુગર સ્તરને એ નિયંત્રિત કરી શકે. બીજા નંબરે પેટના રોગોની અંદર ઘણી વખત અપચો થતો હોય, ગેસ થતો હોય, એસિડિટીની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર તમે અપરાજિતાનો તમે અલગ રીતે ઉપયોગ કરી શકો. તો એવા સંજોગોની અંદર પેટ સંબંધી જે કંઈ તકલીફ થતી હોય તેવા સંજોગોની અંદર તમારે મૂળનું ચૂર્ણ, એના મૂળ લેવાના, એનું ચૂર્ણ બનાવી દો અને એ ચૂર્ણ ગાયના ઘી સાથે અથવા દૂધ સાથે લેવાથી પાચન શક્તિ તમારી એકદમ એક્ટિવેટ થઈ જશે, મજબૂત થઈ જશે. તો પેટના રોગોની અંદર તમે આ રીતના તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે માઇગ્રેનની સમસ્યા હોય, માઇગ્રેન એટલે કે ખૂબ કષ્ટદાયક એક તકલીફ હોય. બીજા નંબરે કમળા જેવી સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ અપરાજિતાનો તમે ઉપયોગ કરી શકો. તો માઇગ્રેનની સમસ્યા હોય અથવા કમળાની સમસ્યા હોય તો એવા સંજોગોની અંદર એ ગંભીર રોગોમાં મૂળ જે છે, મૂળ લેવાના અને બીજા નંબરે આપણો પાનનો રસ પીવાથી અક્ષીર એની અંદર આપણને રાહત મળી શકે. માઇગ્રેનની સમસ્યા થતી હોય એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકે. કમળા જેવી ગંભીર બીમારીઓની અંદર પણ તમને મિત્રો ઘણું સારું રિઝલ્ટ મળી શકે. હવે બીજા નંબરે ખાસ કરીને આપણે ત્વચા સંબંધી ઘણી તકલીફો થતી હોય અથવા તો વાળ ખરતા હોય કોઈ પણ તકલીફના કારણે, તો ત્વચાની અંદર જો તમારે સુધારો કરવો હોય તો ફૂલનો લેપ કરો, ફૂલની ચટણી બનાવી દો, એનો રસ જે બનાવી દો અને જે જગ્યા પર તમને ત્વચા સંબંધી જે કંઈ તકલીફ થતી હોય એ જગ્યા પર ફૂલનો લેપ કરવાથી ત્વચાની અંદર પણ સુધારો આવી શકે. અને વાળ ખરતા હોય તો એ ફૂલનું જે ચટણી બનાવી, લેપ બનાવ્યો એ માથા પર તમે લગાવી શકો, જેથી કરીને વાળ ખરતા હોય એની અંદર પણ તમને રિકવરી મળી શકે. બીજા નંબર એ છે કે ખાસ કરીને મહિલાઓ માટે પણ એ ફાયદાકારક છે. તો ઘણી વખત અનિયમિત માસિક ધર્મની સમસ્યા થતી હોય, રક્તસ્રાવની સમસ્યા થતી હોય અથવા તો સફેદ પાણીની પણ સમસ્યા થતી હોય, તો એવી કદાચ તકલીફ હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ અપરાજિતાનો ઉપયોગ કરી શકો. તો એની અંદર પાનનો રસ લેવાનો અને એની અંદર તમારે સાકર થોડા ઘણા છે તમે સાકર નાખી અને એનું જો સેવન કરો તો જે કંઈ તકલીફ થતી હોય બહેનો માટે, અનિયમિત માસિક ધર્મની, રક્તસ્રાવની સમસ્યા હોય તો એ સમસ્યામાંથી પણ તમે છુટકારો મેળવી શકો. એટલે આ જે અપરાજિતા જે છે એ અલગ અલગ બીમારીઓની અંદર અલગ અલગ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે. તો ખાસ કરીને બ્લડ શુગર કંટ્રોલ કરી શકે,
પેટના રોગોની અંદર પણ નિયંત્રિત કરી શકે. માઇગ્રેનની સમસ્યા હોય, ઘણા વખતથી તમે પરેશાન હો, તો તમે અક્ષીર એના મૂળનું ચૂર્ણ બનાવી તમે એનો રસ પી શકો, અથવા તો તાજા મૂળ લઈ લો, અથવા તો એના વાટી સૂકવી અને એનું ચૂર્ણનો પણ તમે ઉપયોગ કરી શકો, જેથી કરી માઇગ્રેનની સમસ્યા કદાચ તમને વર્ષો પહેલાં હોય તો એની અંદર પણ તમને મિત્રો ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. બીજા નંબરે બ્લડ શુગર સંબંધી ઘણા વખતથી તમને તકલીફ થઈ ચૂકી હોય, તમે ઘણી એવી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કર્યો હોય છતાં પણ તમને એની અંદર રિકવરી ના મળતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે આ ફૂલ જે છે એનો તમે ઉપયોગ કરી શકો, બરાબર છે. અને હર્બલ ટી તમે રોજ ચા પીતા હોય એના કરતાં અપરાજિતાના ફૂલની હર્બલ ટી બનાવીને તમે એનું જો સેવન કરો તો તમને ચિંતા થતી હોય, બરાબર, રાતે ઊંઘ ના આવતી હોય, સ્ટ્રેસની સમસ્યા થતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમને મિત્રો ઘણું સારું પ્રેક્ટિકલી અનુભવ મળી શકશે. એટલે એ ચરક સંહિતા અનુસાર યાદશક્તિને તીવ્ર કરી શકે. ઘણી વખત આપણે કોઈ પણ કામ કરીએ અથવા તો આપણી યાદશક્તિ થોડી વીક થઈ જતી હોય, માનસિક થાકનો અનુભવ થતો હોય, તો એ બુદ્ધિવર્ધક છે મિત્રો, બરાબર છે. તો ચોક્કસપણે અપરાજિતાના ફૂલ, એના પાનનો રસ, એના મૂળનો પણ તમે ઉપયોગ કરી શકો. તો ખાસ કરીને અપરાજિતા જે વનસ્પતિ છે આપણા માનવ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આપણા ત્રણેય દોષોને બેલેન્સ પણ કરી શકે અને કોઈ પણ આડઅસર વગર આપણે શરીરને પ્રકૃતિને ઓળખીએ અને શરીરને અનુકૂળ થાય એવા સંજોગોની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો ઘણું સારું રિઝલ્ટ આપણને આપી શકે છે અપરાજિતા. તો ખૂબ ફાયદાકારક એક ઔષધિ છે, રામબાણ ઔષધિ છે. તો તમે ચોક્કસપણે એની હર્બલ ટીનો પણ તમે ઉપયોગ કરી શકો, તમે પ્રેક્ટિકલી અનુભવ થઈ શકશે. બીજા નંબર એ છે કે ખાસ કરીને ત્વચા સંબંધી એટલે કે ઘણી વખત ત્વચા આપણી શુષ્ક થઈ જતી હોય, ખરજ્જો થતો, જે કંઈ તકલીફ થતી હોય, ત્વચા પર લાલ લાલ ડાઘ પડી જતા હોય, કાળા ડાઘ પડી જતા હોય, ખંજવાળ, જે કંઈ સમસ્યા હોય એની અંદર પણ તમને મિત્રો ઘણું સારું રિઝલ્ટ મળશે. અને વાળ ખરતા હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ ફૂલની પેસ્ટ બનાવી અને તમે એનો લેપ લગાવી શકો, જેથી કરીને ધીરે ધીરે કરીને એની અંદર પણ તમને રિકવરીનો અનુભવ મિત્રો મળી શકશે. તો તમારા વિસ્તારની અંદર કદાચ તમને આવી અપરાજિતા જોવા મળે તો એના ફૂલ તમે તોડી અને એનું સૂકવી રાખો, સમય જતાં તમે એનો ઉપયોગ કરી શકો. મૂળ પણ તમે લાવીને રાખી મૂકો, જેથી કરીને સમય જતાં કદાચ જરૂર પડે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો, જેથી કરીને આપણે ઘણી એવી બીમારીઓથી આપણને આ અપરાજિતા બચાવી શકે છે.